ગુજરાત સહિત દેશભરમાં આજે ગણેશ વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીને વિસર્જન રૂપે વિદાય। શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન 40 જેટલા સ્થળે 49 જેટલા કુંડમાં ગણેશ વિસર્જન કરાશે। 50 ક્રેન, 50 જેસીબી અને 50 ટ્રક તૈનાત કરવામાં આવી। તો ગણપતિ બાપાને આજે વિદાય આપવામાં આવશે। ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્થી સુધી જે ગણપતિ બાપાની સ્થાપન ઘરમાં કરવામાં આવ્યું, પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યારબાદ હવે બાપાને વિદાય આપવાનો સમય આવી ગયો। મહોત્સવ સંદર્ભે વિસર્જન થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમપૂર્વક ગણેશજીની સ્થાપના પૂજા અર્ચના કર્યા પછી ભક્તજનો પોતાના ઘરે અથવા તો જાહેર સ્થાનો પર જે ગણેશ સ્થાપના કરી હતી એનું વિસર્જન કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ રિવરફ્રન્ટ છે વલ્લભ સદનનો ફોટો કે જ્યાં અહીંયા કુંડ તૈયાર કરવામાં આવે છે, ત્યાં પરિવારજનો વિસર્જન કરવા માટે પહોંચ્યા છે। એમની સાથે વાત કરીએ। ભાઈ, એ કહો કે અત્યાર સુધી ધામધૂમપૂર્વક તમે ભગવાન ગણેશજીને વધાવ્યા, પૂજા અર્ચના કરી અને આજે દિવસ આવ્યો કે વિસર્જન રૂપી આપ વિદાય આપી રહ્યા છો અને બધા મિત્રો સાથે પરિવારજનો સાથે પહોંચ્યા છો। પહેલા તો એમ કહીશ કે ગણેશ ચતુર્થીથી માંડીને અત્યારે 10 દિવસ સુધી બાપા આપણી જોડે હતા, તો ઘરમાં અને આજુબાજુમાં એકદમ ભક્તિમય માહોલ થઈ જાય છે અને દાદા જોડે રહેવાનો આપણને આ લાહવો મળે છે 10 દિવસ। તો અચૂકપણે દરેક ભારતીય હિન્દુએ આ વસ્તુને અપનાવવું જોઈએ અને દાદાને આપણી જોડે રાખી અને આનો મહોત્સવમાં ઉજવવો જોઈએ। આજે 10 દિવસ દાદા આપણી જોડે રહ્યા પછી જે વિસર્જનનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે, અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઘણો બધો ભક્તિમય માહોલ દેખાય છે। બહુ બધા લોકો ઉત્સાહથી ગણપતિ દાદાનું વિસર્જન કરવા આવ્યા છે। હું અત્યારે એવું લાગી રહ્યું છે કે જાણે અલગ જ ઉત્સવ આપણા સમાજમાં થઈ રહ્યો છે। તો બસ એટલું જ કહીશ કે ગણપતિ બાપા ઘીના લાડુ। આપ જોઈ રહ્યા છો કે ગણપતિ બાપા મોર્યા। અગલે વર્ષ તો જલ્દી આના નાદની સાથે રિવરફ્રન્ટ ખાતે જે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, ત્યાં જે વ્યક્તિગત રીતે ઘરમાં પરિવારજનોએ ગણપતિની સ્થાપના કરી હતી એનું વિસર્જન આજે કરવામાં આવી રહ્યું છે। ઢોલ નગારાની સાથે ભગવાન ગણપતિને વિસર્જન રૂપી વિદાય આપવામાં આવી રહી છે ત્યારે રિવરફ્રન્ટ પર કંઈક આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને આખા દિવસ દરમિયાન આ જે વિસર્જનની પ્રક્રિયા છે એ ચાલવાની છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।